ડે માય વ્લોગ ચેનલ। તો 2 દિવસ વ્લોગ નહોતા આવ્યા કારણ કે પહેલા દિવસે તો મારી ફ્રેન્ડના ત્યાં ફંક્શન હતું એટલે ત્યાં ગઈ હતી અને બીજા દિવસે મારે થોડું વધારે કામ આવી ગયું હતું એટલે તેના કારણે વ્લોગ નહોતો આવ્યો। તો ગાઈસ આજે મારી એક ફ્રેન્ડ મારા ઘરે આવી છે તો ચલો હું તમને તેને બતાવું। તો આ છે મારી ફ્રેન્ડ, આ છે હિત, આ મારી બેસ્ટ ફ્રેન્ડ અને બહુ નાની હતા ને ત્યારના છીએ અમે ફ્રેન્ડ। હા અને આ રહી મમ્મી। શું કરી મમ્મી? રોસ્ટ જ મારો ગાઈસ। જ્યારે મમ્મીને લોકડાઉનમાં લઉં ને ત્યારે મમ્મી મને રોસ્ટ જ મારતી હોય જ્યાં ને ત્યાં, નહીં? એ તો બધાને મમ્મી તો અત્યારે ફ્રેન્ડ આજ વહેલા આવી છે તો અમે ઘડીક વાંચીશું પછી બહાર જઈશું ટ્યુશનથી પછી ઘરે આવીશું ને એના ઘરે જશે। ઓકે તો કંઈ નહીં ગાઈસ, થોડી વાર પછી મળીએ આપણે। આવી ગઈ છું, મારી ફ્રેન્ડ પણ એના ઘરે જતી રહી છે અને હું ટ્યુશનથી આવી પછી થોડો નાસ્તો કર્યો અને પછી મેં કીધું કે ચલો હવે વ્લોગ કન્ટિન્યુ કરીએ। આજનો વ્લોગ થોડો નાનો હશે એના માટે સોરી। તો મારી મમ્મી મસાલા બનાવી રહી છે, જોઈ શકો છો તમે। જો મમ્મીમાં ઓલ ટાઈમ મસાલા બનાવતી દેખાશે તમને, બીજું કોઈ જ કામ કરતી નહીં દેખાય। કોઈ ટાઈમ હા દેખાશે કંઈ કામ કરતી નકર નહીં દેખાય, કોઈ ટાઈમ કામ કરતી નહીં દેખાય। તો હું ટ્યુશનથી હમણાં જઈ મેગીનો કોલ લઈને આવી કારણ કે આજે મને મેગી મૂકવાની ઈચ્છા થઈ તો હું આજે મેગી મૂકે રાત્રે એન્ડ હું વિડીયો એનો પણ બનાવે છે। મેં મેગી મૂકી હશે કે હું આવી મેગી મૂકી છે મેં અત્યારે એટલા માટે નથી મૂકતી કારણ કે હમણાં મારે શું કહેવાય ખીચડી બનાવવાની છે એટલા માટે અત્યારે નથી મૂકતી, એટલે પછી મૂકીએ એના માટે કોઈ જ પ્રોબ્લેમ નહીં ગાઈસ। ચલો તો કાંઈ નહીં, હાલે ટ્યુશનથી આવી ભણ્યું નાસ્તો કર્યો બસ એટલું જ, બીજું કંઈ નહીં। તો ગાઈસ આપણે થોડી જ વારમાં મળીએ। ગાઈસ હું અમારા શિલ્પા આંટીના ઘરે આવી ગઈ છું અને ત્યાં પહોંચીને અત્યારે અમે વાતો કરતા હતા તો અમારું નક્કી થયું છે કે આજે અમે સાંજે ફૂલઝર પીવા જઈશું। તો સાચું ને શિલ્પા ભાઈ, ફૂલઝર પીવા તો કંઈ નહીં આપણે ફૂલઝર પીવા જઈશું। અને દાદી હાય કહો। તો ગાઈસ તમે કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં છો? બોલો દાદી। બસ મજામાં છીએ। બોલો બોલો। તો ગાઈસ આપણે કંઈ નહીં હમણાં રાત્રે ફૂલઝર પીવા જઈશું। અત્યારે હું શિલ્પા એન્જોય કરી રહ્યા છીએ બહારનો મોસમ તો અને શિલ્પાભાઈ પવન નથી આવતો એટલે પંખો લઈને બેઠા એટલે પંખાની હવા પવન નાખે છે અમને બેને તો કંઈ નહીં। અને મમ્મી રૂકો હું બતાવું, દેખાતી નથી અહીંથી, ત્યાં બહુ અંદર છે મમ્મી, નહીં દેખાય શાયદથી તો નહીં દેખાતી। તો કંઈ નહીં આપણે અત્યારે બેઠા બેઠા વાતો કરીએ, રાત્રે હું બ્લોગ બનાવે ફૂલઝર પીતા બહાર જઈશું બજારમાં ફરવા ત્યારે પણ બ્લોગ બનાવે। ઓકે બાય બાય ગાઈસ। અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે। તો ચલો અત્યારે અમે ફૂલઝર હતું ને, હા ફૂલઝર સોલાપુરા જઈ ગયા છીએ। તો આપણે આજે મસ્ત મોજ કરીશું, મસ્તી કરીશું ને શિલ્પાભાઈ। તો શિલ્પાભાઈ તો ફૂલ રેડી થઈને આવ્યા છે, બાકી મોજ કરવાની અંદર તો ફૂલઝર પીવા આપણે ક્યાં જવું? તને જ્યાં ગમે તો ચલો થોડા સફારો આપણા મન સારી રીતે ખબર તો નહીં ક્યાં તમે કોઈ જગ્યા ઓળખો હોય કે તો પાછળ સાઈડ જવા દો। સાઈડ પેલું નહીં જવું ને? હા તો અહીંયા જઈએ, આને બરાબર એમનું મને નહીં ખબર ચલો તો અમે જઈએ તો છીએ કે ત્યાં ટ્રાય કરવા માટે ફૂલઝર પણ જોઈએ શું થાય છે। કંઈ નહીં, જે થશે આપણે આગળ જઈને જોઈએ। ઓકે તો ફૂલ લાઈટ છે અહીંયા, પૂછી જોઈએ અહીંયા જે હશે એ આપણે
આ મેં લઈ લીધી છે સાદી સોડા આ છે શિલ્પાફાઈની થેન્ક યુ. વેલકમ. તો ચલો હવે મારી સોડા બને પછી આપણે પીએ. આગળ જોતા રહેજો. ઓકે. અત્યારે અમે જે સોડા શોપે આવ્યા હતા તેનું નામ છે ગાંધી સોડા શોપ. ગાંધી સોડા શોપ ફાટકની સામે આયરી ફાટક અને તેની સામે ગાંધી સોડા શોપ કડીના અંદર આવેલી છે. તો તમે તેના અંદર સોડા પીવા આવજો. અહીંયાની સોડા બહુ જ સારી હોય છે. તો ચલો આપણે અત્યારે ઘરે જઈએ હવે. અને આ સોડા બહુ જ સારી હોય છે. મેં અત્યારે ફૂલઝર પીધી છે તેનો મેં વિડીયો લીધો છે તે હું એડ કરી દઈશ. ઓકે. તો ચલો જઈએ અત્યારે ઘરે. એન્ડ ઘરે જઈને પછી આપણે ઘડી કે સુઈ જઈશું. આજનો બ્લોગ થોડો નાનો હશે પણ કંઈ વાંધો નહીં. તો કે આજનો બ્લોગ નાનો થઈ જશે તો કંઈ વાંધો નહીં. ચલો આપણે ઘરે જઈએ. એન્ડ મમ્મીનો ફોન બી અત્યારે આવી ગયો કેટલે પહોંચી કેટલે રહી એના માટે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. ફૂલઝર સોડા ત્યાં તમે પીવા આવજો. બહુ સારી હોય છે ત્યાંની સોડા એટલે અમે ત્યાં જઈએ છીએ. ચાલો તો હવે આપણે આજના બ્લોગનો અંત કરીએ છીએ. સોરી આજનો બ્લોગ થોડો નાનો હશે